તમારા ઘરમાં, તમારી આસપાસ મારા જેવા વડીલો રહેતા હશે, વૃદ્ધો રહેતા હશે. એ તમારા જ છે. એ કોઈ મારા જેવા મોટા કલાકાર નહીં હોય, કોઈ મોટા ઉદ્યોગપતિ નહીં હોય, કોઈ બહુ મોટા માણસો નહીં હોય, પણ એ દરેક માણસે, એ દરેકે દરેક વડીલે પોતાના ઘર માટે કશું કર્યું છે. અને ઘરનું કરતા કરતા એ લોકોને બચારાઓને ઘડપણ ક્યારે આવી ગયું ખબર જ ન પડી. ઘડપણ કોઈ માગીને નથી લેતું ભાઈ, એ તો અવસ્થા છે. આજે અમે ભોગવીએ છીએ, કાલે તમે ભોગવશો. મિત્રો, તમારા ઘરના દરેકે દરેક પ્રત્યેક વડીલે તમારી માટે ભોગ આપ્યો છે, સમય આપ્યો છે. તમે કાલું કાલું બોલતા હતા, એ ભાષા બીજું કોઈ સમજી નથી શકતું, એ મા બાપ સમજતા હતા. આજે એ કાલું કાલું બોલે છે, પથારી વશ છે, ત્યારે એમની ભાષા તમને સમજાતી નથી. તમે નર્સને પૂછો છો શું કે છે, તમે પૈસો આપો છો, નર્સ આપો છો, હોસ્પિટલ આપો છો, અને જયારે મા બાપને સમય આપવાનો વારો આવે તો કે મારી પાસે સમય નથી. એમને તમારા પ્રેમની જરૂર છે, એમને તમારા સમયની જરૂર છે. એમને ધૂતકારતા નહીં, એમને લાત નહીં મારતા, એમને તરછોડતા નહીં, એમને ખૂબ પ્રેમ આપજો. અરે ભારતીય પરંપરામાં 4 આશ્રમ હતા: બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ભારતમાં વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો? એ વડીલોને લાત નહીં મારતા, ખૂબ પ્રેમ કરજો, ખૂબ સાચવજો, એમને ખૂબ પ્રેમ આપજો. એટલી જ કલાકારની માંગણી છે તમારી પાસે.